કેમ છો મિત્રો? એક આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. પહેલાં તો બધાને જય માતાજી. આપણે કાલ શેણાને ઘઉં બે વાવ્યું હતું, આજે એમાં પાણી વાળવી એવી. અહીંયા તો પાણી શરૂ છે અને આપણે તો લીમડાને સાંજે તો બેઠા એ ઘડી ઓલે હે ને ઉનકા નાખું ને બધું હમવારે છે. અને હાલો હું તમને હે ને લઈ જ આવી બધું કે આપણે જઈ હું તમને બતાડું તો આપણે હે ને પેલા વાળા બાંધ્યા છે. તો વાળા સંપલા પહેરે નથી. હું તમને બતાડું હે તો આપણે તો આટલા ક્યારે હે ક્યારે આપણે પાય હોત દીધા છે. આમાં હે તો પાણી શરૂ હતું, આપણે આમાં પાઈ દીધા છે. આમ ક્યારે જે આપણે પાવી છે ને આમાં હે ને આપણે ઘઉં વાયા છે ને ઓલી ઇલકાન સાઈડ હે ને શેણા ને એવું છે. આપણે હે ત્યારે આમાં પાણી વાળી એવી. અહીંયા હે જો આમાં અત્યારે પાણી જાય છે. ઇલકા ઓલો ખંપાળી આકે અમાર ભાઈ. હવે નાખું વાળવાનું છે આપણે. અહીંયા તાજું શેટું નીચે ભરી દેશે એટલે ને બંબો જો સામે પડે છે. આજે આપણે હે પાણી વાળવાનું છે. કારણ કે શેણાની એવું વવાઈ ગયું છે. આખું જો આપણે આમાં હે વાળી લીધું છે. જો અને જો હરખું કરવા મળ્યો છે. કારણ કે આ બાજુ હે સડા છે એટલે આ બાજુ પાણી ભાગેલ એક બાજુ હરખું કરવું પડે. આપણે હે ને બંબા કોઈ રહ્યા સીવી ને જો બંબો પડે છે. જો આપણે હે ને કોથળો મૂક્યો એટલે હેઠ હે ને ખાડો ના થાય. જો એટલે ઓલા ઘઉં ને એવું આવ્યું છે અને એ બાજુ શેણા ને એવું છે. અત્યારે તો અમારા દાદાની વાડીમાં જો વ્યાય હો આપણી વાડી પટકે છે. જો અમારા દાદાની વાડી છે. આમાં તે એમને હે ને સિંગ આવી હતી એમને અત્યારે જો એમને જીરું વાવી દીધું છે. ને અમારા મિત્તલબેન જો અહીંયા હલો કરે છે. કેટલા ખોખા વીણી લીધા. જો એને તગારું હે ને વીણી લીધું. એ હે ને નહીં બોલે, હે ને શરમાય છે આમાં વિડીયોમાં આવવામાં. એટલે આમાં જોઈ એમને હલો અત્યારે કરે છે. સવારમાં એને એક તગારું ભર્યું અને અત્યારે હે ને એટલું એને ભરી લીધું. વાળો હે ને આપણે ઠપવો પડશે. મારા દાદાની વાડીએ છે ને ભરતભાઈ વાડી આવ્યો હો. એ અહીંયા હે ને પાણી વાળે છે. એમાં પાણી વાળે છે ને મને નથી ખબર. આપણે હે ને એમને પૂછવી તો આમાં હની પાણી વાળે છે. એટલે હું અત્યારે જાઉં ને કહે અવાજ નહીં આવે તમને. આમાં શું વાયું છે તમે? જીરું. શું વાયું છે? જીરું જીરું. આ બધામાં વાયું જીરું? આખામાં એમાં અત્યારે પાણી શરૂ છે. એમને હે ને આ બધામાં હે ને જીરું વાયું છે. જો અત્યારે પાણી શરૂ છે. આ બધું છે ને એમને પાઈ દીધું. બધું પાઈ દીધું. હા બધું પાઈ દીધું. ઉપરનું જો કોરું લાગે અહીંથી ને એટલું પાયું છે એમને. જો ભાઈ માવો બનાવે ભાઈ. માને માવા વિના નકામું છે ને નકામું ને માવા વિના. આ બેટર જિંદગી માવા વિના. હા આપણે હે ને વાડી તો પડખે છે. કારણ કે જો આપણે સામે હે જો આપણી વાડી છે, અમારા દાદાની છે, ભરતભાઈની છે. મારા દાદાની છે ને આ બધામાં હે ને જીરું આવ્યું છે. બધામાં આ બધા અહીં કે પાણી વાતે જ મેં લાવવા બધું હમણાં આપણે આટો માતે. મારા દાદા જો સામે ખંપાળે ઢહડે છે ને મારા દાદા છે ને સામે ખંપાળે બધું ઢહડે છે. આપણે છે ને એમ કે આટો માતે એમ કે કંઈક જોતા બધું પાણી હેન્દ્રું લાવે છે પીતા એવી. અહીંયા છે ને ધોર્યો છે અને પાણી જો સામેથી આવે છે. અહીંયા સુધી જાય છે. એમ કે હેસલે આઈડિયો નહીં બધા પાય છે અને આ ઉપલો આઈડિયો છે ને કોરો બધો છે. એટલે આ બધા જે હરખું છે ને બધે હરખું કરે છે. કારણ કે આમાં એ કે વાયેલો આઈડિયો જે પીર્યો ને પછી એ બધું આંક્યા વાળ છે. દાદા અહીં ઊભા ખંપાણ લઈને હરખું કરવું પડશે બધું. બધું હરખું કર્યા વગર તો હાલે પાણી. બધામાં હરખું કરવાનું હોય છે ને. હા આખામાં હરખું કરવાનું. કપાળીએ યારાન ખાવાનું. હેરાન થવાનું. હા યારાન થઈને તો આ કામ થાય ને બીજું આપણે શું કાઢ્યું એ બધા જો અહીં હરખું કરે છે. હા થાકી ગયા ને એમાં બધા હે ને એવું કહે છે. બાકી તો અહીં જો બધા પાણી વાળવા મીના છે. અહીં કે બીજે હે ને બીજે ફરતે બધા પાણી જ વાળે છે. આ બધું જો બધા કપાઈ વીણે છે. વાડી આવ્યો હો અત્યારે એમાં રમભાઈ જો અહીંયા દવા છાંટે છે અત્યારે. ખડની કીની દવા છાંટો? પડે ને જીરું દાળિયા ખાઈ જાય કપા ખાઈ ગયા. એવું છે? આમાં હું જીરું આવ્યું? આમાં પેલા કપા હતો એ બધો દાળિયા જ ખાઈ ગયા. 4 રૂપિયા ઠોકી જાય 8 વાગ્યા સુધી 8 થી 6. હમણાં અમે એને જીરું વાવ્યું છે અને દવા છાંટવા મીણા છે બાસેલી. અને આ બધું જો અમારે હોમભાઈ વાડી છે. એમને જાયદ એવું બધું મૂક્યું છે. એમને બદામ ને એવું બધું છે. પોપૈયો છે. અને આ બધું આપણે છે ને આટો મારવા આવ્યા હતા. ને અહીંયા જો બગીચો કેવો તમને ઝાડવા બતાડું એક જ્યાં ને તમે ઝાડવા જો અહીંયા છે ને જો આંબો છે, જો નાળિયેરી છે, બધું છે. અહીં કે ને આપણે બધું બ્લોક બનાવવા આવ્યા હતા. મારા દાદા છે ને
સામે બોલાયો હે દાદા જો સામે બેઠા હે મને બોલાયો મને કે આ કામ હશે કંઈક એમને આપણે જઈએ શું કામ હે એમને ત્યાં હે ને પાણી શરૂ જ લાગે તો અહીં પાણી દેખાય હે અમારા દાદાની પડું હે જીવા દાદાનું જો એમને પાણી શરૂ લાગે હે એ ત્યાં ને પાણી તો વાળતા છે ને એમને તો કંઈક ઉગી ગયું હે જો ઉગી ગયેલું દેખાય હે આપણે જોયું એમને હું હે ને ઉગાડ્યું હે શેણા લાગે તો એમને શેણા વાયા તો ઉગી ગયા હે વતન જો દેખાય હે શેણા વાયા તો એમને જો ઉગાડી દીધા હે જાય હે ને ધોરિયામાં પાણી શેણામાં જો પાણી શરૂ છે એમને જો ઉગી ગયા હે કારણ કે એમને સૌથી પહેલા હે ને પાણી પાઈ દીધું ને ઉગાડી દીધા હે બીજો કઈ કદાચ ખડ બળ કઈક લેતા લાગે છે જો શેણામાં બીજી દાન પાણી વાળતા લાગે કારણ કે એક દી હે ને પાણી વાળતા આ જો પી ગયેલું લાગે જો આ બધું હે ને લીલું છે એટલે આ બધું પાણી તો અહીંથી ને આમ થી જાય જો ભાઈ સામે ઓલી બાજુ છેલ્લે જાય છે ખડ લે અત્યારે ઉગી ગયેલું કે દેખાતું નથી ખડ ગમે હે ને લેતા હોય અત્યારે બાકી વિડીયો જોયો તો લીલું લીલું દેખાય છે ભાઈ પાણી પગી ગયો હે આપણે હે ને પૂછવી શું કામ હતું તો અહીંયા કઈક વીણતા લાગે શું વીણો હો હે હલો કરો હો આમના ઢગો ઢગો કરવાનો આમ ઢગો રહ્યો એના પાતું જવાનું વીણતું જવાનું શેણા વાઈ દીધા બધામાં એના બધામાં વાઈ દીધા જો કેવા શેણા દેખાય છે શેણા હારા દેખાય છે હો તારે જો ખોખા વીણતું જવાનું ગુંદામ ભરતું જવાનું પછી ઠેલવી દેવાના ઝૂંપડીએ થઈને આ ઝૂંપડીએ જઈને ઠેલવી દેવાના પછી કોથળા ભરીને જવા દેવાના હેડમાં જો હા કરે હે પાણી વાળતા જાય શેણામાં આમાં હે ને બીજું પાન પાયું ને આમાં આ ત્રીજું પાણ ત્રીજું ઉપરા પર 2 ઠોકર્યા વાવીને તરત મેં હે ને તમને બેનું કીધું મને એમ લાગ્યું કે બીજું પાણી છે પણ એ હે ને ત્રીજું પાન પાય ત્રીજું પાણ છે ત્રીજું પાણ શેણા જો હારા ઉગી જાય એમને જો દેખાય ને સામાં ઠેર સુધી વખાડામાં જો પાણી શરૂ હે હા મેં ઉધી તો પાણી પૂજ્યું છે અત્યારે વસાળે જો પાલા ઢગલો પડ્યો છે જે વાળા હે ને પાણી જો એ ભારે મજા આવે વાર આવે ટાઢી હવા આવે ને પાણી ભારે વળાય તડકો નહીં લાગતો ઘડા ડેબે બડકો ન લાગે ખેડૂત તડકો લાગે जलवा है हमारा કોને ભરાઈ ગયું છે વાળે છે થેલી જો હારવાય રાખે છે થેલી રાખવી પડશે હારવાય હા નાકું નો ધોવાય જાય એવું છે જો નાકું ધોવાય જાય ઓલો કેરો હે ને ભરાઈ ગયો આમાં વાળ લીધું ઊંધવા હોત જોઈશે જો ના ઉજે ખડે જો તમને દેખાય ઝીણું ઝીણું ઉગી ગયું બહુ ઉજ્યો એમને હે ને કઈ કામ નતું આપણને આમ હું એને બોલાયા હતા ને આપણે હે ને ભાગી જઈએ પાછા આપણા વાડી બાજુ A few moments later. આપણે વાડીએ વ્યાયા આવી ને હવે હે ને જો ખંપાળે હાથમાં આવી ગઈ છે આપણે હરખું કરવાનું છે થાકી ગયો અત્યારે સુધી ઢળ તો મારા ભાઈ ખંપાળી આપણે ઢળવાની છે પાણી તો અત્યારે તો હરખું હાલે છે પણ એક બાજુ હાલે ને તો હરખું આપણે કરવા મળવાનું છે આ બધું હે ને પી ગયું છે અને આ બાજુ બધું જો કોરું છે જે એટલે આમાં હે ને પાણી આ ખડામાં આવે છે આ સુધી તો આપણે હરખું કર્યું હતું તો પાછો એક સાઈડ હાલ્યું આવે છે આપણે હે ને નાકા વાળવાના છે ને એ હે ને ખંપાળી હમર છે ઘડીક જો એ હે ને ખંપાળી આખે ને આપણે હે ને નાકા વાળવાના છે બેહાનું ઘડીક બંબો તો જો આપણે હે ને અહીંથી પહોંચી જાય બંબા પાસે જો એટલું હે ને આપણે પાઈ દીધું અહીં સુધી પહોંચ્યા એવી આપણે એનો પાણી બાણી પીને ઘડીક બેવી આપણે હે ને આ બાજુનો આઈડિયો હે ને પાઈ દીધો છે પુલકાનો જે હતો એ ને હવે હે ને અહીંયા જો પાણી શરૂ કર્યું છે આ બાજુ આવે છે આમાં તો અત્યારે જો થોડું થોડું અંધારું થઈ ગયું છે તો હે ને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ને તો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો તો બાકી તો તમને મળીએ બીજા બ્લોગની અંદર